ભાવેશ રાવલ ફાઉન્ડેશનના ભાવેશ રાવલ દ્વારા એક અનોખી રીતે દરિદ્ર નારાયણના બાળકો સાથે દિવાળીનું પર્વ મનાવવામાં આવ્યું હતું। જે આ ભાવેશ રાવલ ફાઉન્ડેશનના ભાવેશ રાવલ તેમજ ફાઉન્ડરના અન્ય સભ્યો દ્વારા પૂજન હોસ્પિટલની પાછળ આવેલી ઝૂંપડપટ્ટીમાં અને આ વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દરિદ્ર નારાયણના ગરીબ બાળકો સાથે દારૂખાનું ફોડીને તેઓને દારૂખાનું કોડિયા તેમજ અન્ય ભેટ આપીને એક અનોખી રીતે એટલે કે હાલમાં સૌ કોઈ પોતાના પરિવાર સાથે રંગેચંગે મોજ શોખ સાથે દિવાળી મનાવે છે, ત્યારે આ વિસ્તારના ગરીબો આ જોઈને દુઃખ અનુભવે છે। ત્યારે તેઓના દુઃખને હળવું કરવા તેમજ તેઓની સાથે સહભાગી બનીને દિવાળીના પર્વની આનંદભેર ઉજવણી કરવામાં આવી હતી। જેમ કે આપ સૌ જાણો છો કે દર વર્ષની જેમ ભાવેશ રાવલ ફાઉન્ડેશન આ વર્ષે પણ દિવાળી ગરીબો વચ્ચે ઉજવી રહ્યું છે। આપ સૌ જાણો છો કે ભાવેશ રાવલ ફાઉન્ડેશન છેલ્લા વર્ષોથી ગરીબ બાળકોની સાથે પોતાનો તહેવાર ઉજવે છે। એવી જ રીતે અમે દિવાળી પણ અહીંયા ફટાકડા લાવીએ છીએ અને એમની સાથે ફટાકડા ફોડીને તેમજ કોડિયાઓનું વિતરણ કરીને ઉજવીએ છીએ। તો આ વર્ષે પણ અમે 500 કોડિયા લાવ્યા છીએ ઘરે ઘરે દીવા પ્રજ્વલિત કરવા માટે, તેમજ સાથે સાથે અમે ફટાકડા પણ ખૂબ ઘણા બધા લાવ્યા છે અને બાળકોની સાથે ભેગા મળીને ફટાકડા ફોડી રહ્યા છીએ અને નાના બાળકો દરિદ્ર નારાયણ ગરીબ બાળકોની સાથે અમે દિવાળી ઉજવી રહ્યા છીએ।